જામનગર સહિત સમગ્ર રાજ્યમાં આંગણવાડી માટે મહિલા કાર્યકરો અને તેડાગર બહેનો માટેની ભરતી પ્રક્રિયાઓ શરૂ થઈ છે। આ ભરતીના અનુસંધાને મહિલા ઉમેદવારો પાસેથી અરજીઓ માંગવામાં આવી છે। આ મહિલા ઉમેદવારોએ પોતાની અરજી સાથે એક નિયત ફોર્મ ભરવાનું હોય છે, જેમાં કાયમી રહેઠાણ સહિતની વિગતો હોય છે। આ ફોર્મ ભરવા માટે જામનગરમાં જિલ્લા સેવા સદન ખાતે એક હોલમાં વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, પરંતુ અહીં ખૂબ જ ગીર્દી રહે છે। 50 ટોકન આપવામાં આવે છે। મહિલાઓને બબે 3 વખત ધક્કા થાય છે। અહીં ફોર્મ ભરવાની વ્યવસ્થા સારી રીતે ગોઠવવામાં આવી નથી। અહીં નાના બાળકો સાથેના મહિલાઓ પણ ફોર્મ ભરવા માટે આવતા હોય છે। આ મામલતદાર કચેરી ખાતે હોલમાં પંખાની વ્યવસ્થા નથી અને પીવાના પાણીની પણ વ્યવસ્થા જોવા મળતી નથી। આ ઉપરાંત ₹2500 આપવાથી ફોર્મ બારોબાર ભરાઈ જતું હોવાનો ભ્રષ્ટાચારનો આક્ષેપ પણ થાય છે। આ બધી જ બાબતો અંગે આજે મંગળવારે સવારે જામનગર શહેર કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ નિવાસી અધિક કલેક્ટર સુધી રજૂઆતો કરી હતી અને યોગ્ય વ્યવસ્થા ગોઠવવા માંગ કરી હતી। આ રજૂઆત સમયે પ્રદેશ કોંગ્રેસ અગ્રણી સારાબેન મકવાણા, શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા, કોર્પોરેશનના વિપક્ષના નેતા ધવલ નંદા તથા કોર્પોરેટરો અલ્તાફ ખફી, રચનાબેન નંદાણીયા, જૈનબબેન ખફી અને પૂર્વ કોર્પોરેટર આનંદ ગોહિલ વગેરે મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આ સમગ્ર વિષય અંગે શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજાએ આપેલી વિગતો પ્રસ્તુત છે। જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે। તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની। રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, સિનિયર સિટીઝન એરિયા, ગઝીબો, EV ચાર્જિંગ પોઈન્ટ, પર્સનલ એલોકેટેડ પાર્કિંગ, 2 લિફ્ટ, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ તો આપ રાશિની જોઈ રહ્યા છો। અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો। અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ, beside ત્રી મંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર। જામનગર અને ગુજરાત ખાતે આમ જોવો તો જે આંગણવાડી કાર્યકર અને તેડાગારની એક ભરતીની ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ છે। મામલતદાર ઓફિસે અમારા કાર્યકર્તાઓ પણ છેલ્લા ઘણા દિવસથી જેટલી રાહત મળે એ કામ કરે છે। વોર્ડમાં પણ ફોર્મ ભરીને કાર્યકર્તાઓ કામ કરે છે, પણ જે ફરિયાદો આવે છે, જે મહિલાઓની ફરિયાદો છે, બહેનોની ફરિયાદો છે કે એક તો ગૃહિણી હોય એને ઘરકામ, છોકરાઓ સાચવવાના હોય, ઘરની બધી સમસ્યા હોય, ઘરને મૂકી અને આજે ક્યાંક ને ક્યાંક જીવનરૂપી આશા એક બની હોય કે આવી ભરતી હોય ને એ ભરતી પ્રક્રિયામાં ક્યાંક એમનું નામ સિલેક્ટ થાય, એના માટે ફોર્મ પ્રક્રિયા શરૂ થઈ હોય, તમે જોવો છો તેમ કોઈ જાતની સુવિધા નથી। દુવિધાની વાત કરીએ તો ઘણી બધી છે। લાઇનમાં ઊભું રહેવાનું, 50 ટોકન આપવાના, એ ટોકન પૂરા થઈ જાય ને ના વાળો આવે તો ફરી વાર બીજે દિવસે ટોકન લેવાનું। વોર્ડ કોર્પોરેટરના દાખલાઓ એ જ વોર્ડના કોર્પોરેટરના દાખલા જોઈએ, સોગંદનામા કરાવવાના, એના પણ રૂપિયા દેવાના। ત્યાર પછી લાઇનમાં ઊભું ના રહેવું હોય ને સંપર્ક કર્યો તો 2500 રૂપિયા સુધીની વ્યવસ્થા કરીને પણ ફોર્મ પ્રક્રિયા કરવાની। ખરેખર સરકારે આ ભરતી કરવી હોય ને આ મહિલાઓને ક્યાંક ને ક્યાંક આ કામગીરી કરવાની થતી હોય તો સુવિધા પહેલાં કરવી જોઈએ। 31 તારીખ છેલ્લી છે ફોર્મની, હું તો કહું એ સમય પણ વધારવો જોઈએ અને મહિલાઓને રાહત મળે, એને શાંતિ પ્રક્રિયાથી જે આ ફોર્મ ભરની પ્રક્રિયા થાય, ક્યાંય ગરદીમાં ના ઊભું રહેવું પડે। રજાના દિવસોમાં હું તો કહું છું કે આપણા બુધવારે પણ રજા છે, પણ રજાના દિવસે પણ ચાલુ રાખવું જોઈએ કામગીરી, જેથી કરીને જે આશા લઈને બહેનો આવી છે એ આશાઓ એની પૂરી થાય। અને આજે અમે કલેક્ટરશ્રીને એ જ રજૂઆત કરી છે। તમે જોવો છો નીચે ફોર્મ ભરવામાં પણ એવડી લાઈનો છે, તો બહેનો એક આશા લઈને આવી હોય, એ આશાનું કિરણ ખીલવું જોઈએ। એના બદલે આ લોકો તમે જોવો છો તેમ સતત બેદરકારી રૂપે કામગીરી થઈ રહી છે, ઘણી મારી બહેનો હેરાન થઈ છે। અમે એનો અવાજ બની અને મહિલાઓનું જે આ ભરતી પ્રક્રિયા છે, ફોર્મ પ્રક્રિયા છે,
એ સારી ઉપલબ્ધિમાં થાય ને સારી રીતે થાય એની માંગ સાથે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું.